પાટણના આજે 1279માં સ્થાપના દિન નિમિત્તે અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં રાજા વીરવનરાજ ચાવડા, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ જેવા રાજવીઓને પુષ્પો અર્પિત વીરાંજલી આપવામાં આવી હતી। તો આ સ્થાપના દિન નિમિત્તે રાજપૂત દીકરીઓ દ્વારા તલવાર રાસ પણ કરવામાં આવ્યા છે। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કેસરી દેવસિંહજી, સ્ટેટ ઓફ વાંકાનેર અને રાજ્યસભાના સાંસદ સહિત અન્ય રાજવીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કે સમગ્ર પાટણ શહેર, પાટણના આજુબાજુના લોકો, સરકાર અને જોડે જોડે છેલ્લા 24 વર્ષથી રાજપૂત યુવા સંઘ પણ આ કાર્યક્રમ સાથે જોડીને એક અદ્ભુત કાર્યક્રમ કરવામાં આવે છે। આજનો જે સવારનો કાર્યક્રમ છે એ અહીં આગળ દીકરા દીકરીઓની સાથે સાથે સમાજમાં આવનાર સમયમાં આપણો ભૂતકાળ શું હતો, વર્તમાનમાં શું છે ને ભવિષ્યમાં શું થઈ શકે એ બાબતની ચર્ચાઓ થાય છે। દીકરીઓ પણ અહીં આગળ તલવારથી માંડીને અનેક પ્રકારની જે કૌશલ્ય છે એ કૌશલ્ય પણ જોવા મળતું હોય છે। પાટણમાં આજે 1279મો દિવસ, સ્થાપના દિવસનું જ્યારે આજે ઉજવણી થઈ રહી છે, ત્યારે ખરેખર પાટણ વિસ્તાર માટે અને સમાજ માટે જે ભવ્ય વારસો ઇતિહાસનો જે આપણા ભાગે આવ્યો એને જાગૃત કરવાનું જે અહીંયા કાર્ય સમાજના આગેવાનો, સરકારના માધ્યમથી તમામને ભેગા રાખી અને જે આપણો પાટણનો અને ગુજરાતનો જે ઇતિહાસ પાટણ સાથે સંકળાયેલો છે એને જાગૃત કરવાનું કાર્ય અને યુવા પેઢી માટે એક પ્રેરણારૂપ આ કાર્યક્રમ બને એ દ્રષ્ટિએથી આપણે અહીં જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે ચોક્કસ હર્ષની લાગણીનો અનુભવ